એટલે અત્યારે મારે શું કરવું? અત્યારે 2 બાળક છે. અત્યારે 2 બાળક છે હા. અને આપણે સાહેબ એમના વાઈફને અત્યારે પ્રેગ્નન્ટ છે, એટલે કેટલા મહિના થયા છે આપણે પૂછવું સાહેબને કહીશું? 3 મહિના પૂરા થયા છે. 3 મહિના પૂરા થયા છે. 2 મહિના થયા. 2 મહિના થયા છે ને અગાઉ 2 વખત એના માટે રેગ્યુલર ગાયનેકોલોજીસ્ટનું ચેકઅપ કરાવતું રહેવું હિતાવહ છે. અચ્છા, ગાયનેકોલોજીસ્ટ જે સ્ત્રી રોગ નિષ્ણાત હોય એમને બતાવવું જોઈએ ને? તો સાહેબ આપણે જે વાત કરતા હતા કે ભાઈ તમે જે હૃદયની વાત કરી બાળકની, તો હૃદય તમે કેટલા વખત એનો પ્રયત્ન કર્યો? 15 મિનિટ તો કર્યો, તો એમાં શું તમારી ભૂમિકા રહી? એમ એ દરમિયાન હૃદય ઉપર મસાજ આપવાના હોય છે અને શ્વાસ જે અમે બેભાન કરતી વખતે જે તો શ્વાસ નળીમાં નળી નાખી અને એના થ્રુ ઓક્સિજન આપતા હોય છે, એટલે કન્ટિન્યુઅસ ઓક્સિજન આપવું પડે અને કાર્ડિયાક મસાજ જે કહે છે કે હૃદય ઉપર મસાજ ચાલુ રાખવું પડે, તો શરીરમાં રુધિરાભિસરણ તંત્રમાં બ્લડ ફરતું રહે અને મગજને બ્લડ મળતું રહે. જો એ બ્લડ મળતું બંધ થઈ જાય તો 3 મિનિટમાં જ બાળક એક્સપાયર થઈ જાય. પણ આવું 15 મિનિટ પછી આ ટાઈપનો કિસ્સો મારી જિંદગીમાં મેં એક જ જોયો છે. અચ્છા, તો સાહેબ આપણે હૃદયની જ વાત કરીએ તો અત્યારે તો બાયપાસ સર્જરી પણ ઘણી બધી આગળ વધી ગઈ છે. સ્ટેન્ટ મુકાવતા હોય છે, પ્લસ સર્જરી પણ કરાવતા હોય છે, તો એમાં પણ એનેસ્થેટિસ્ટનો શું રોલ છે? એમ એનેસ્થેટિસ્ટનો કાર્ડિયાક સર્જરીમાં ખૂબ અગત્યનો રોલ છે, કારણ કે કાર્ડિયાક સર્જરી 2 પ્રકારે થાય છે કે એક હાર્ટ ચાલુ હોય ત્યારે અને એક હાર્ટ બંધ કરીને એક બાયપાસ મશીન ઉપર મૂકીને સર્જરી થતી હોય છે. જે બાયપાસ મશીન ઉપર સર્જરી કરે ત્યારે ટેમ્પરરી હાર્ટ બંધ કરવામાં આવે છે, પછી રિકવર થાય અને એ દરમિયાન હૃદયમાં ને જે ચેન્જીસ થતા હોય છે એમાં એનેસ્થેટિસ્ટે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. અચ્છા, તો સાહેબ આપણે કીધું કે એક હૃદય બંધ હોય ત્યારે પણ, તો એ કેવી રીતે સાહેબ શક્ય બનતું હોય છે? એક ટાઈપના ઇન્જેક્શન આપીને ટેમ્પરરી હૃદય 20 મિનિટ માટે બંધ કરવામાં આવે છે અને એ દરમિયાન હૃદય અને લંગ બાયપાસ કરી અને ત્યાંથી જ એને પેશન્ટને ઓક્સિજન અને બ્લડનું સર્ક્યુલેશન ચાલુ રાખવામાં આવે છે. અચ્છા, તો સાહેબ આપણે જ્યારે બાયપાસ સર્જરી કરાવતા હોઈએ ત્યારે ઓપરેશન ટેબલ ઉપર પણ હૃદય છે ચાલુ હોય છે? હા, અત્યારે જે સર્જરી બાયપાસ સર્જરી કરે છે એમાં હૃદય ચાલુ રાખીને પણ કરે છે અને એમાં ખૂબ સારા રિઝલ્ટ છે. એટલે એમાં સાહેબ જોખમની શક્યતા ઓછી છે વધારે છે? ના, જોખમ ઓછું થઈ જાય છે, પણ એમાં સર્જનનો સારો એક્સપિરિયન્સ હોય તો જ થઈ શકે છે. તો સાહેબ આપણે જે ટોપી સૂંઘાડવાની જે વાત છે, તો એમાં ખરેખર કેટલા વર્ષ સુધીનું બાળક હોય, કેટલી ઉંમરનું બાળક હોય તો જ તમે એનેસ્થેસિયા એને આપી શકો અથવા આપવાથી વાંધો ન આવે? મેં હમણાં જ તમને કીધું એમ તાજા જન્મેલા બાળકથી તો લઈને 100 વર્ષ સુધીના કોઈ પણ એનેસ્થેસિયા આપી શકાય છે. અચ્છા, તો એનું જોખમમાં ફેરફાર થતો હોય છે પણ એનેસ્થેસિયા તો કોઈ પણ આપી શકાય છે. અચ્છા, કારણ કે સાહેબ ઘણી વખત એવું થતું, હમણાં ઘણા બધા એવા કિસ્સાઓ અખબારમાં પણ આપણે વાંચવા મળતા હોય છે કે બાળક છે તો એને આવ્યું તો જન્મીને તરત જ એને કિડનીમાં પથરી નીકળેલી, તો એવા કિસ્સામાં ધારો કે ઓપરેશન કરવું પડતું હોય તો તમારો શું રોલ એમાં થતો? તાજા જન્મેલા બાળકોને અનેક પ્રકારના ઓપરેશન કરવામાં આવતા હોય છે. મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે શ્વાસ નળી અને અન્નનળી જોડાયેલી હોય, ઘણાને કમરના મણકામાં ગાંઠ હોય છે, ઘણાને પેટના આંતરડામાં તકલીફ હોય છે, આ ટાઈપના કિડનીમાં તકલીફ હોય છે. આ ટાઈપના ઓપરેશન જન્મના પહેલા જ દિવસે ઓપરેશન કરવામાં આવતા હોય છે, જેને કોઈ તકલીફ થતી નથી. અચ્છા, અને પછી સાહેબ એ ધારો કે ઓપરેશન થઈ ગયું, એવા બાળક કેટલા વખત સુધી એનેસ્થેસિયાની અસરમાં રહેતું હોય છે? આ જે અત્યારે દવાઓ આવે છે એનાથી ઇમિડિયેટ રિકવરી થઈ જતી હોય છે. જો પેશન્ટના હૃદયની અથવા તો ફેફસાની તકલીફ હોય તો ટેમ્પરરી અને વેન્ટિલેટર ઉપર મૂકવા પડતા હોય છે. અચ્છા, એક દર્શક ફરી આપને યાદ કરે છે. હેલો, હાજી, આપ કોણ? સુભાઈ રતડિયા. હા, બોલો ને સુભાઈ. આપણે મારા સ્ત્રી પ્રેગ્નેન્ટમાં છે. તો આપણે તેની શું કાળજી લઈ જોઈએ? અચ્છા, અમને સાહેબ આપણે જાણવું છે એમને કેટલો ટાઈમ થયો છે, એટલે કેટલો સમય થયો છે આપણે કહેશું ડૉક્ટર સાહેબને? દોસ્ત 5 મહિના. 5 મહિના થયા છે. અચ્છા, એમને રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું, રેગ્યુલર સોનોગ્રાફી કરાવતી રહેવી અને ખાવા પીવામાં બરાબર ધ્યાન રાખવું, જે પ્રમાણે ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે બેલેન્સ આહાર જે લેવો જોઈએ. અચ્છા, એટલે દરેક પ્રકારનું ફૂડ એમને લેવું જોઈએ. સાહેબ, ખાસ કરીને જે પ્રસૂતા મહિલા હોય એટલે તો એને હંમેશા લીલા શાકભાજી અને એવું બધું વધુ ખાવાનું કહેતા હોય છે, જ્યારે શહેરમાં થોડીક બહેનોની મેન્ટાલિટી થોડી જુદી હોય છે, એ ઘી ને એવું બધું ઓછું ખાતા હોય છે, તો ખરેખર એ સારું કહેવાય એમ? ના, ઘીની ખરેખર જરૂર નથી હોતી. લીલા શાકભાજી, કઠોળ એ ટાઈપનો આહાર લે એ જ અગત્યનું છે. અચ્છા, તો સાહેબ ઘણી વખત ગર્ભસ્થ બાળક હોય એને સોનોગ્રાફી કરતા હોય, આપણે જે ભાઈને વાત કરી કે સોનોગ્રાફી તમે નિયમિત કરાવજો અને ગાયનેકોલોજીસ્ટને મળજો, તો ખરેખર એનું કોઈ રોગનું નિદાન થાય? એ મારો પ્રશ્ન છે, પણ એક દર્શક સાથે પણ આપણે વાત કરી લઈએ. હેલો. હાજી, નમસ્તે સાહેબ. હાજી, આપ કોણ? હું રાજકોટથી
હા બોલો ભાઈ. હવે મારી વાઈફને 3 મહિના પહેલા ગુંદાવાડી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. અચ્છા શેનું કરે? cesarean-નું. અચ્છા તો એનું હાલમાં છે ને 3 મહિના પછી એનું પેટ એકદમ ફૂલી ગયું છે, તો એની માટે સાહેબ શું સારવાર લેવી જોઈએ? કમરનો દુખાવો થઈ ગયો છે. સિઝેરિયન ઓપરેશન અને પેટના ફૂલી જવાને કોઈ રિલેશન નથી. એના માટે રેગ્યુલર એક્સરસાઇઝ અને ખાવા પીવાની પરેજી રાખવાથી એ ઘટાડી શકાય છે. અચ્છા સાહેબ, મારો જે પ્રશ્ન હતો કે ભાઈ સોનોગ્રાફી દરમિયાન ગર્ભસ્થ બાળક છે એને કંઈ એવો રોગ નક્કી થાય તો એના માટે શું કરી શકાય? ઓપરેશનમાં તમારો શું રોલ હોઈ શકે? આપણે ફટાફટ પતાવી લે, આપણી પાસે સમય સાહેબ બહુ ઓછો રહ્યો છે. હા, આ ટાઈપના કિસ્સામાં અત્યારે આપણે ઇન્ડિયામાં તો સારવાર અવેલેબલ નથી, પણ ફિટલ સર્જરી આજે યુએસએમાં અને ખૂબ ડેવલપ થઈ રહી છે, જેમાં બાળકને માતાના ગર્ભમાંથી બહાર કાઢી એ જે ખોડ હોય એ રિપેર કરી અને ફરીથી બાળકને અંદર મૂકી અને ફરીથી પ્રસૂતિ આગળ ચલાવી શકાય છે, જે હજી આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી. અચ્છા દર્શક મિત્રો, હેલો દૂરદર્શન કાર્યક્રમમાં આજે આપણે જીવંત પ્રસારણમાં પ્રશ્નો પૂછી રહ્યા હતા આપ અને માર્ગદર્શન આપી રહ્યા હતા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર હેતલ વઢેલા સાહેબ. પીડારહિત પ્રસૂતિ ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા, આ હતો આપણી જીવંત ચર્ચાનો વિષય. આપણે સુંદર મજાના પ્રશ્નો પૂછ્યા અને સાહેબે એક વસ્તુ ક્લિયર કરી કે ભાઈ એનેસ્થેટિસ્ટનો રોલ છે એ ઓપરેશન થિયેટરમાં બહુ જ અગત્યનો હોય છે. એમણે કેટલીક પ્રસૂતિ મહિલાઓએ કેટલી કાળજી રાખવી જોઈએ, આપણા સૌએ પણ કેટલી કાળજી રાખવી જોઈએ એની પણ વાતો કરી છે. તો આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હા, આ આખો કાર્યક્રમ પુનઃ પ્રસારિત થશે ક્યારે? આજે સોમવાર, આજે આવતીકાલે નહીં, આવતા મંગળવારે એટલે કે 21 ફેબ્રુઆરી 2012ના રોજ ડીડી ગિરનાર ચેનલ પર સવારે 8 વાગે ભારત સહિત વિશ્વના 32થી વધુ દેશોમાં. તો અત્યારે મને અને વડેરા સાહેબને રજા આપશો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર. હેલો દૂરદર્શન કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટમાં આપ સર્વે દર્શકો નગરજનોનું હાર્દિક અભિવાદન છે. આધુનિક જીવનશૈલી, ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લાઈફ અને તણાવયુક્ત કામગીરી કે પ્રોફેશનને કારણે નાની ઉંમરે અનેક રોગોના ભોગી આપણે બન્યા છીએ અને નવા રોગોના નામો પણ આપણે સાંભળતા થયા છીએ. તો સામે પક્ષે મેડિકલ ફિલ્ડ અલ્ટ્રા મેડિકલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આવા નિત નવા રોગો સામે માનવ જીવન રક્ષવાના, દર્દીને દર્દમુક્ત કરવાના અભિનય પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસમાં તેમની સાથે હોય છે ડૉક્ટર્સ, સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ અને સાથે આઈસીયુ. જી હા દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ, જીવંત માર્ગદર્શન મેળવવાના છીએ, આઈસીયુની જરૂરિયાત, માહિતી અને માર્ગદર્શન. મારી સાથે આપના પ્રશ્નોના ઉત્તરો આપવા માટે અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટના ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર ભૂમિ દવે. આપ સર્વે દર્શકોથી એમનું હું આપની આ જીવન ચર્ચામાં હાર્દિક સ્વાગત કરું છું. અને દર્શક મિત્રો, તમારા વતી હું પહેલો પ્રશ્ન ડૉક્ટર દવેને પૂછી લઉં છું કે હા,